તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. જો આ નવી પેશન જો અત્યારે આપણી ઘરે આવીશ. કોણ છે ખબર? યુવી દાદા. તો મિત્રો આપણે થોડુંક હતું કોડીનાર કામ, તો કોડીનાર જવાનું છે કામ પતાવવા. ને શું કહેવાય કે મારે 2 સ્ટેન્ડ લેવાના છે, એ સ્ટેન્ડ ને બીજા મિત્રને એકને મળવાનું છે ને એવું બધું થોડુંક કામ છે. તો કોડીનાર બાજુ જાય તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. અત્યારે જઈશ આપણે જમવા, તો જમી લઈએ પહેલાં. તો મિત્રો હવે શું કહેવાય કે હાલો હવે આપણે નીકળીએ આપણી બાઇક લઈ. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. આપણા ગામનું ટ્રેન ને આ શું કહેવાય બોમ્બે. કે અત્યારે આપણે ડોળાહા છે અને ડોળાહાની ખોડિયાર હોટલ છે. ડોળાહાનો એક મિત્ર આવે એની પાસે એક વસ્તુ લેવાનું છે, તે લઈ લઈએ. પકડવાની એને આવવું હોય તો એને હોટલ લેતા જ આવીએ રખડવા. જો આવી કંઈક સરસ મજાની હોટલ છે. હું કહે મિત્રો કન્ટિન્યુ બનાવો, આપણે ધીરે એને મળીને નીકળીએ. તો મિત્રો હું કહેવાય કે મસ્ત મજાનું આપણું કામ પતાવી હું કહેવાય કે આપણે બીજા કાલે આવ્યા ને દોસ્તાને મળી લીધા ને આપણે આ લેવાનું હતું. જો આ મેળવ્યું ને બીજી વસ્તુ આપણે ન મેળવી, એક હેલ્મેટ લેવાનું હતું. તો હેલ્મેટવાળા ભાઈ આવ્યા નથી, એવું બધું છે. તો હું કહેવાય કે આપણે બીજા ખાય ને ભાગ્ય ઘર બાજુ કેમ કે મોડું થાય. તો કન્ટિન્યુ બનાવી દીધું મતલબ. મિત્રો શું કહેવાય કે આપણે વહી આવ્યા ને જો અત્યારે ટીણા બાપુ અના બાપુ જો આપણે સ્ટેન્ડ ગાડી હાટું લેવા ને તો ફિટ કરવાની છે. જો અહીંયા બીજું આગળ જો કાંઈ ગયો એટલે હા જો આ અમે મથીએ પણ ફિટ તો કરવાનું જ છે. હે ટીણા? ટીણાના વાળ કેમ હે કાંઈ ઘટે મારો ભાઈ રજનીકાંત. તો મિત્રો ઘેર પૂગી જાય ને ભૂખ લાગી જો તરબૂજ બહાટી બોલાવીએ ને આ જોતો ઓલા આવ્યા આમ કેમ થાય છે એટલે આમ કેમ થઈ જશે? હા થોડીક મિસ્ટેક છે, હવે સુધારવી પડશે. આડી સુધારી નાખીએ. હાલો પાણીપુરી ખાવા. વન્સ મોર આજ કોણ છે આ ભાઈ? જોયું અમારા આ બેના વાળ તો જો ઓલાના ને તો ખરી આ માળા હવે તો કાપી નાખો લટ. તારા વાળમાં થોડું કઈ ઘટે મારો ભાઈ, તારા તો પૈસા જ એટલા છે. હવે અમારી પાર્સલ કરો ભાઈ, કઈ હાલો અમારે જાવું. મિત્રો શું કહેવાય કે અમે અત્યારે રાજધાનીમાં આવ્યા ને બહુ મજાક મસ્તી કરીએ ને આવડે છે તો પાણીપુરી ખાવી ત્યાં અહીંયા લઈને આવ્યો છો. પેલા લીલું પાણી છે, મારા હાથું ધોતા હે કે નહીં ધોતા હોય? ધોતા જ હે ને. તો મિત્રો શું કહેવાય કે પાણીપુરી ખાઈ લઈએ. મારે તો નથી ખાવી, તો 2 પૂરીનો મહેમાન છું. 2 પૂરી ખાઈ પછી જઈએ ઘર બાજુ. તો મિત્રો હું કહું કે અત્યારે આપણે આવી જઈએ ઘરે. મસ્ત મજાના ધૂપ દીવા કરી નાખ્યા ને હવે જમી બમી લઈને જો અમારી ઘરે આથણા પીવા છે, ગાજરના આથણા બનાવ્યા છે. એ પાછા મોકલાવાના છે સુરત. અહીંયા બનાવીને સુરત મોકલાવાના. તો મિત્રો હું કહેવાય કે મસ્ત મજાનું જમી લઈએ. પછી તો એવું જોઈએ કેસરિયા દોસ્તારનો ફોન આવે છે. અહીંયા આવે તો એવું લાગશે તો ના જાશું, બાકી નથી જાવ, બાકી હોઈ જાવ. કન્ટિન્યુ તમે બ્લોગમાં બના રહેજો. આપણે અહીંયા પોબો કરવાની છે. જો અહીંયા આ ભાઈ કારીગર છે ને એક અહીંયા કારીગર છે. 2 કારીગર છે ને હું ત્રીજો કારીગર. એટલામાં શું કહેવાય કે પોબો કરી નાખીએ ને તો ઓલી ભેંસ માટે જરી સામે બેસી એના માટે આપણે હાલો અહીંયા પાણી નાખી દઈએ આમાં. તો જય માતાજી મિત્રો, સવારના ગુડ મોર્નિંગ. આપણે જોટાને શું કહેવાય કે ઘણું ફરી આવ્યા. હજી 9માય વાર છે. નાથળ જઈ આવ્યા, ભાભીને મેકી આવ્યા, એવું બધું કરી આવ્યા ને અત્યારે જાય કારખાને આપણે ગાડીમાં. તો શું કહેવાય મિત્રો હવે કારખાને જઈએ ગાડી હીરા બીરા ગણીએ. હા ભાઈ મયુર એવું બધું કામ કરીએ કામકાજ.
પછી પાછા બપોરે સૂતા થઈએ તો કહેવાય કે કન્ટિન્યુ ઘરમાં બેઠા રહેલો મિત્રો. મિત્રો શું કહેવાય કે આપણે અત્યારે જઈશ ઘરે. આપણે થાકી જઈ રાખીને નરો જોતો કાંક રખડેશ બે ફાર્મ રખડેશ. તો મિત્રો હવે ઘરે જઈને જમી બમી લઈએ હવે પાછા રખડવા નીકળીએ નકર પછી અહીંયા આવીએ. જો રા અમે બે જો એનો ડ્રાઈવર છે સીગો ડ્રાઈવર છે હાંકવા નથી દેતો. બેહી જા ભાઈ. મિત્રો શું કહેવાય કે આપણે બપોરે જમીને કારખાને વહી આવ્યા હતા ને કારખાનેથી પાછા જો અત્યારે ઘરે જાય ને ટીણાને મેકલો સોનારી પાણીપુરી લેવા. આ જો અહીંયા મારી વાટે બેઠો એને પૈસા આપ્યા ને કે પાણીપુરી ખાઈએ તો એ પાણીપુરી લેવા ગયો. અત્યારે અહીંથી ડાયરેક્ટ ઘરે વહી જાય નકર પછી પાણીપુરી ખાઈએ. પાણીપુરી લઈને ઘરે જાય નકર પછી રાજધાનીએ જાય ના ખાઈએ કાંઈ નક્કી નથી. તો જોઈએ એ લઈને આવે પછી જોઈએ. તમે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. મિત્રો જો રાજધાની આવ્યા ને જો ટીણો કેટલી પાણીપુરી લઈને આવ્યો જો તો ખરી. બે આમાંય ભરી ને આમાંય ભરી. 150ની છે પાણીપુરી. ને મિત્રો શું કહેવાય કે અત્યારે ખાઈ પી ને હવે અમે અહીંથી નીકળીએ. ઘેર ખાવી કે અહીંયા ખાવી બોલો? તારા મમ્મી બેઠે બેઠે એટલે મારી મમ્મી બેઠે છે. એ ટીણે વાળ કપી નાખ્યા. ટીણા બેતાય તો એટલે બેતાય તો ખરો. તો વાંધો નહીં તો હું પર્સનલી તું તારે વાંધો નહીં આમ બતાવી તો પ્રેમથી બતાવે જો છેટેથી બાકી ઓરેથી તારું બતાવવા હે વાંધો નહીં. હાલો મિત્રો કંઈ કન્ટિન્યુ બન્યા રહો. બમરા પછી જો ધાબે ડાયરેક્ટ આવ્યા છે હવે ભાઈ. ઘેર આગળ ખાવાનું નથી તો આ બે આવ્યા. ઘેરે શું કહેવાય માંજર મુરગી બનાવી ભાઈ. ઘેર હવે ભાવે તો ઠીક છે. એક જ વેટ કેમ ભર્યું છે એમ? હા ભાઈ આમાં ભેળ છે એટલી બધી લેવાય એલા. હાલો ભાઈ જેને ખાવું એ ખાવ. તારા વાળ તો જોવાના જ છે ભાઈ. તું ગમે એ કે. તો મિત્રો શું કહેવાય કે પેલા અમે ખાઈ લઈએ પછી મળીએ પછી એના. હાલો ભાઈ ભેળનો વારો છે હવે. અનો જો ભેળ હોય તું કેમ તું તારી ટોપી ઉસકા હે પણ હજી વાર લાગી છે ભાઈ. લે અના તું સીડાય તો આડી જો રાણો બેભાનો શક્તિ બાપુ. હું તો કહું બેભાન રાણો. રાણો નો બને એમ. રાણો બની જાય. ભેળ સોળ લાખો પાણીપુરી જો અમે ખાઈ ગયા બધી. આ બધું છે ને મિત્રો ખાવું હોય તો હાલો. આ બધું છે ને ભાઈ ટીણા બાબુ જબલામાં ભરી ને પછી આપણે નાખી દેવાનું છે મેરામાં. તારે મારા ભેગું કેરળ આવવાનું છે કે ટીણા? હા આવવાનું જ હોય ને ભાઈ. કેરળ તો આવવાનું. તો વાંધો નહીં. તારી એક વાર ટોપી ઉસકાવી નાખ ની ટીણા મજા આવી જાય. ઈ મજા નહીં આવ્યો. તો મિત્રો હાલો ભેળ ખાઈને ત્યાં પાણીપુરી ખાઈને કેવાય ભેળ ખાઈને અત્યારે. તો મિત્રો શું કહેવાય કે પાણીપુરી ખાઈ ને નીચે આવી જાય આપણે. તો આપણે આ વિડીયો લાંબો નથી કરવાનો. તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. તો બધાને જય માતાજી.